અંબાજીના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આગામી 8 થી 11 એપ્રિલ 2025 દરમિયાન રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાનું આયોજન થનાર છે. ત્યારે આ સ્પર્ધાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 8 એપ્રિલના રોજ ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે 25 નવી એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ટુરિઝમ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાનારી આ સ્પર્ધામાં દેશભરમાંથી 600 થી વધુ મહિલા આર્ચરી ખેલાડીઓ ભાગ લેશે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. તેમણે સ્પર્ધા દરમિયાન ખેલાડીઓ, મહાનુભાવો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર સ્થાનિક નાગરિકો માટે યોગ્ય વ્યવસ્થા કરવા અધિકારીઓને સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, અધિક કલેક્ટર સી.પી. પટેલ, પ્રાંત અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.